નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધુરાજીયાએ પોતાનો જન્મદિવસ ડાંગ જિલ્લાના શિવારીમાળ ખાતે આવેલ વૈદેહી સંસ્કાર ધામ અને માનવ કલ્યાણ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકો સાથે અત્યંત સાદગી અને આત્મીયતાથી ઉજવી અનોખો માનવતાભર્યો સંદેશ આપ્યો હતો। નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધુરાજીયાએ પોતાનો જન્મદિવસ દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાંગ જિલ્લાના શિવારીમાળ ખાતે આવેલ વૈદેહી સંસ્કાર ધામ અને માનવ કલ્યાણ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકો સાથે અત્યંત સાદગી અને આત્મીયતાથી ઉજવ્યો હતો। આ પ્રસંગે મેયર અશોકભાઈ ધુરાજીયાએ દિવ્યાંગ બાળકો સાથે પ્રેમપૂર્વક સમય વિતાવ્યો હતો। બાળકો માટે વિશેષ મિષ્ટાન સહિતના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। બાળકોના ચહેરા પર જોવા મળેલી ખુશી અને ઉત્સાહે સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો। કાર્યક્રમ દરમિયાન વૈદેહી સંસ્કાર ધામની બાલિકાઓએ હનુમાન ચાલીસા તેમજ અભિનંદન ગીત રજૂ કરી મેયર અશોકભાઈ ધુરાજીયાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। ઉપસ્થિત મહેમાનો અને આગેવાનોએ તેમના સેવાભાવી અભિગમ તથા સામાજિક પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી। આ પ્રસંગે મેયરની ધર્મપત્ની ત્રિવેણીબેન ધુરાજીયા, મિત્ર રમેશભાઈ પટેલ તેમજ ગુપ્તાજી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે માનવ કલ્યાણ ટ્રસ્ટ અંધજન શાળાના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને પીઆરઓ પંકજભાઈ નાયકે મેયર અશોકભાઈ ધુરાજીયાના સેવાકીય કાર્યોને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમે જન્મદિવસની ઉજવણીને માત્ર ઔપચારિકતા પૂરતી સીમિત ન રાખતા સમાજના વંચિત અને દિવ્યાંગ બાળકો સાથે ખુશીઓ વહેંચી માનવ સેવા, સંવેદના અને સામાજિક જવાબદારીનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। આજે મારો 61મો જન્મદિવસ છે। હું જ્યારે 2009માં જિલ્લા ભાજપનો પ્રમુખ બન્યો ત્યારે પૂજની મહેશ કાકા કોઠારીએ મને કહ્યું કે તારો જન્મદિવસ આપણે શિવારીમાળ ખાતે ઉજવવાનો છે અને ત્યારથી છેલ્લા 17 વર્ષથી હું મારો જન્મદિવસ અન્ય કોઈ જગ્યાએ ઉજવતો નથી, ફક્ત ને ફક્ત આ દિવ્યાંગ બાળકો સાથે ઉજવું છું। ને આજે આ 17મો અહીંયા જન્મદિવસ મેં મારા પરિવાર સાથે, મિત્રો સાથે, દિવ્યાંગ બાળકો સાથે ઉજવીને મારી જાતને ધન્યતા અનુભવું છું અને આવનારા દિવસોમાં પણ આજીવન હું મારો જન્મદિવસ ફક્ત આ દિવ્યાંગ બાળકો સાથે ઉજવીશ એવો મેં નિર્ણય કર્યો છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।